સ્માર્ટફોનનો આજે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેમાં એવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે કે કદાચ હજી તમે સુધી ઉપયોગમાં નહીં લીધા હોય. સામાન્ય રીતે વ્યસ્ત મીટિંગ અથવા ઘોંઘાટવાળી જગ્યાએ આપણે ફોનને સાયલેન્સ કરીએ છીએ, જેથી કરીને આપણે વાઇબ્રેશનથી જાણી શકીએ છીએ કે કોઈનો કોલ આવી રહ્યો છે. પરંતુ આપણા ફોનમાં એરપ્લેન મોડ પણ હોય છે, જેનો ઉપયોગ આપણે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મોબાઈલમાં એરપ્લેન મોડનો શું ઉપયોગ હોય છે? નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે તેમાં એરપ્લેન મોડ જોયો હશે, પરંતુ તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે, બહુ ઓછા લોકો આ વાતથી વાકેફ છે. સ્માર્ટફોનમાં આપવામાં આવેલ એરપ્લેન મોડ ખૂબ જ ખાસ છે. તેને સક્રિય કર્યા પછી નેટવર્ક તમારા ફોનમાંથી દૂર થઈ જાય છે, જેના કારણે ન તો તમે કોલ કરી શકો છો અને ન તો તમે કોઈ કોલ રિસીવ થશે. ફ્લાઇટમાં એરપ્લેન મોડને સક્રિય કરો. પરંતુ તમને જણાવી દઈએ કે ફ્લાઇટમાં એરપ્લેન મોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ફ્લાઇટમાં ચડતાની સાથે જ એરપ્લેન મોડ એટલે કે ફ્લાઇટ મોડમાં હોવાની જાહેરાત કરવામાં આવે છે. આ જરૂરી છે જેથી પાયલટને ઉડાન દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એરપ્લેન મોડમાં સમસ્યા તમને જણાવી દઈએ કે જો ફ્લાઇટમાં મોબાઈલ કનેક્શન ચાલુ રહે છે તો તે કોમ્યુનિકેશનને અસર કરે છે અને તે પાયલટને મુશ્કેલી ઊભી કરે છે. તમને જણાવી દઈએ કે ફ્લાઇટ દરમિયાન પાયલટ હંમેશા રડાર અને કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે છે. આવી સ્થિતિમાં જો ફોન ઓન હોય એટલે કે એરોપ્લેન મોડ એક્ટિવ ન હોય તો પાયલટને સ્પષ્ટ સૂચના મળતી નથી અને કનેક્શનમાં સમસ્યા સર્જાય છે. તેથી એરોપ્લેનમાં મુસાફરી કરતી વખતે હંમેશા ફોનને એરપ્લેન મોડમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. એરપ્લેન મોડના અન્ય ફાયદા. એરપ્લેન મોડના અન્ય ઘણા ઉપયોગ છે જે જાણવું મહત્વપૂર્ણ છે. જો ફોનમાં નેટવર્કની સમસ્યા હોય તો પહેલા એરપ્લેન મોડને એક્ટિવ કરો અને પછી તેને ડીએક્ટિવ કરો. આ નેટવર્ક સમસ્યાને ઠીક કરે છે. આ સિવાય ફોનને રીસેટ કરવા માટે એરપ્લેન મોડનો પણ ઉપયોગ થાય છે. આવા જ વધુ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.